નમસ્તે. આજે હું બનાવું છું ભીંડાની સબ્જી. તો એના માટે 500 ગ્રામ ભીંડા મેં ધોઈ અને સરસ કોરા કરી લીધા છે અને ભરવાની ઝંઝટ વગર ભરેલા જેવું જ શાક ભીંડાનું બનાવવાનું છે. તો લૂછી અને લઈ લીધા છે. હવે એનું કટિંગ આ રીતે મોટા પીસમાં વચ્ચે કાપા મૂકી અને કરવાનું છે, એટલે જેનાથી આપણને ખબર પડે કે અંદર જો બગડેલું હોય તો આપણે એને કાઢી શકીએ. તો આ રીતે મેં પીસ કરી લીધા છે. 500 ગ્રામ ભીંડા છે અને ઉપરથી કોરો મસાલો નાખી અને એને વઘારવાના છે. તો મરચું, ધાણા જીરું, હળદર, કશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ નાખી દીધું છે. આ છે મરી પાવડર, આ છે આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બધા જ શાકમાં મસાલો છે એમ લાગી જાય એ રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે બધા જ ભીંડામાં મસાલો લાગી ગયો છે. હવે જોઈતા પ્રમાણમાં તેલ, અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું, 1 ચમચી અજમો અને 1 ચમચી હિંગ એડ કર્યું છે અને એમાં જ આપણે ભીંડા એડ કરી દેવાના છે. અને ઉપરથી કોઈ પણ મસાલો નાખવાની જરૂર નથી, કેમ કે બધા જ મસાલા પહેલાંથી જ આપણે મિક્સ કરી લીધા છે. હવે ફાસ્ટ ગેસ ઉપર હલાવી લેવાનું છે. આ રીતે 5 મિનિટ ફાસ્ટ ગેસ અને પછી ધીમા ગેસ ઉપર. તો આ રીતે અડધા ચડવા આવ્યા છે અને એને હલાવતા રહેવાનું છે. હવે 2 મિનિટ, 2 થી 3 મિનિટ એને ઢાંકી અને આપણે રાખીશું. હવે એની બધી જ ચીકાશ બિલકુલ જતી રહી છે ને એકદમ કોરા ભીંડા બની ગયા છે. એટલે આપણે સૂકી સબ્જી બનાવીએ છીએ તો એકદમ ટેસ્ટી અને દેખતા જ ખાવાનું મન થઈ જાય એવા ભીંડા બની અને તૈયાર છે. તો આ સબ્જીને આપણે રોટલી સાથે, ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે ભીંડાની સબ્જી. થેન્ક યુ.